નમસ્કાર. TYBSM 5 અર્થશાસ્ત્રમાં પેપર નંબર 16 બેન્કિંગ અને નાણાં બજાર 1 એમાં યુનિટ 3 ભારતીય નાણાં બજાર. એમાં આપણે જોઈએ તો નાણાં બજારના પ્રકારો. તો નાણાં બજારના પ્રકારોમાં વિકસિત નાણાં બજાર અને અવિકસિત નાણાં બજાર. એમાં વિકસિત નાણાં બજારનો અર્થ, વિકસિત નાણાં બજારના લક્ષણો, અવિકસિત નાણાં બજારનો અર્થ અને અવિકસિત નાણાં બજારના લક્ષણો આપણે જોશી. તો પહેલાં આપણે જોઈએ તો વિકસિત નાણાં બજારનો અર્થ કે વિકસિત નાણાં બજાર કોને કહેવાય. તો વિકસિત નાણાં બજારને કોઈ પણ દેશને માટે એક આદર્શ સ્થિતિ ગણવામાં આવે છે, કારણ કે તેને આધારે દેશના આર્થિક વિકાસની કક્ષા નક્કી થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો વિકસિત નાણાં બજાર એ કોઈ પણ દેશના આર્થિક વિકાસને પામવાની પારાશીશી છે. જો કોઈ એક દેશનું નાણાં બજાર વિકસિત હોય તો આપણે બેધડક કહીશું કે તે દેશ વિકસિત છે. તેથી જ તો વિકસિત નાણાં બજારને આર્થિક વિકાસની પૂર્વ શરત ગણવામાં આવે છે. જે દેશમાં સમગ્ર નાણાં બજાર પર તેની મધ્યસ્થ બેંકનો અંકુશ હોય, રિઝર્વ બેંક નાણાકીય નીતિના અમલ દ્વારા નાણાં બજારનું અસરકારક રીતે નિયમન કરતું હોય અને તે શક્તિમાન હોય, તે નાણાં બજારને વિકસિત નાણાં બજાર કહેવામાં આવે છે. પછી આપણે વિકસિત નાણાં બજારના લક્ષણો જોઈએ તો એમાં પહેલું છે સંગઠિત વિભાગનું પ્રભુત્વ. તો એ પહેલું છે સંગઠિત વિભાગનું પ્રભુત્વ, કે જે દેશોમાં જે દેશ વિકસિત હોય તે દેશોમાં નાણાકીય બજાર શું હોય છે? વિકસિત હોય છે. વિકસિત નાણાં બજારમાં સંગઠિત વિભાગનું શું હોય છે? પ્રભુત્વ હોય છે. અહીંયા જે કંઈ નાણાકીય સંસ્થાઓ હોય છે તે મહદ અંશે કાયદેસરની હોય છે અને તેના પર રિઝર્વ બેંકના પૂર્ણ અંકુશો અને નિયમનો હોય છે. તેથી આવા વિકસિત નાણાં બજારમાં જે પ્રવૃત્તિ થતી હોય છે તે મહદ અંશે કાયદેસરની હોય છે. આમ નાણાં બજારમાં સંગઠિત વિભાગનું શું હોય છે? પ્રભુત્વ હોય છે, જે નાણાં બજારની લાક્ષણિકતા છે. પછી છે સુવ્યવસ્થિત બેન્કિંગ વિભાગ. બેન્કોને નાણાં બજારની ખૂબ જ અગત્યની સંસ્થા ગણવામાં આવે છે, કારણ કે બેન્કો લોકોની બચતોમાંથી પેદા થયેલા ટૂંકા ગાળાના નાણાં ભંડોળને યોગ્ય દિશામાં ગતિશીલ કરવામાં ઉત્તમ મધ્યસ્થી તરીકેની સુંદર કામગીરી બજાવે છે. આમ જે દેશમાં સુવ્યવસ્થિત બેન્કિંગ વિકાસ થયેલો હોય છે તે દેશનું નાણાં બજાર વિકસિત હોય છે. આથી સુવ્યવસ્થિત બેન્કિંગ વિકાસને વિકસિત નાણાં બજારની એક લાક્ષણિકતા ગણવામાં આવે છે. પછી સમગ્ર નાણાં બજાર પર મધ્યસ્થ બેંકનો અંકુશ હોય છે. જે દેશમાં મધ્યસ્થ બેંક સમગ્ર નાણાં બજાર પર સારો એવો અંકુશ ધરાવતી હોય છે, નાણાં બજાર વિકસિત હોય છે. નાણાં બજારને અનિયંત્રિત રીતે કામ કરવા દેવામાં આવે તો નાણાં બજાર આર્થિક વિકાસમાં સહાયક બનવાને બદલે અવરોધક પુરવાર થાય છે. તેથી નાણાં બજારનું નિયમન કરવાનું અનિવાર્ય બની જાય છે. તે કાર્ય સુચારુ રીતે માત્ર મધ્યસ્થ બેંક જ બજાવી શકે છે. જે દેશમાં સમગ્ર નાણાં બજાર પર મધ્યસ્થ બેંકનો સારો એવો અંકુશ હોય છે તે નાણાં બજાર વધુ વિકસિત હોય છે. તેથી જ મધ્યસ્થ બેંકમાં સમગ્ર નાણાં બજાર પર અંકુશ એ વિકસિત નાણાં બજારની એક લાક્ષણિકતા ગણાવી શકાય. પછી છે સુસંકલિત નાણાં બજારનું માળખું. જે દેશમાં નાણાં બજારની વિવિધ સંસ્થાઓ એકબીજા સાથે નિકટતાથી સંકળાયેલી હોય, પરસ્પરને પૂરક અને સાનુકૂળ બનીને કાર્ય કરતી હોય, તે દેશનું નાણાં બજારનું માળખું કેવું હોય છે? સુસંકલિત હોય છે તેમ કહેવામાં આવે છે. આ સુસંકલિત નાણાં બજારમાં વિવિધ સંસ્થાઓ એકબીજાની હરીફ બનીને કામ કરવાને બદલે વિચારોના આદાન પ્રદાન દ્વારા કામગીરીઓમાં એકરૂપતા જળવાય તે રીતે કાર્ય કરે છે. તેથી ત્યાંના નાણાં બજારની વિવિધ સંસ્થાઓ વચ્ચે સંઘર્ષને બદલે એકરૂપતા અને સંવાદિતાનું દર્શન થાય છે. એ ઉત્તમ નાણાં બજાર માટે આ આવશ્યક શરત કહેવામાં આવે છે. તેથી સુસંકલિત નાણાં બજારના માળખાને વિકસિત નાણાં બજારની એક લાક્ષણિકતા ગણવામાં આવે છે. પછી છે સાખી નાણાંની પૂર્ણ ઉપલબ્ધતા. નાણાં બજારના વ્યવહારને નિપટાવવા માટે બેંકના ચેક, હુંડી, તિજોરીપત્ર, વેતન ચીઠીઓ જેવા સાધનો માધ્યમ રીતે ઉપયોગ કરવામાં આવે છે. આને સાખી નાણાંપત્રોના નામે ઓળખવામાં આવે છે. આ સાખી નાણાંપત્રો નાણાંની માત્ર અતિ નિકટતાનો સંબંધ ધરાવતા હોવાથી નાણાં બજારની નાણાંની લેતી દેતીમાં તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવાની જરૂર પડે છે. વિકસિત નાણાં બજારમાં આવા સાખી નાણાંપત્રોનો લોકો સહજ સ્વીકાર કરતા હોય છે અને તેનો પર્યાપ્ત જથ્થો નાણાં બજારમાં ઉપલબ્ધ હોય છે. તેથી સાખી નાણાંપત્રોના અભાવે નાણાં બજારના નાણાકીય વ્યવહારો અટકી પડતા નથી. આથી સાખી નાણાંપત્રોની પૂર્ણ ઉપલબ્ધતાને વિકસિત નાણાં બજારની એક લાક્ષણિકતા ગણવામાં આવે છે. પછી છે નાણાં ભંડોળની સંપૂર્ણ ગતિશીલતા. નાણાં બજારના વિકાસ માટે નાણાં ભંડોળની સંપૂર્ણ ગતિશીલતા એ અનિવાર્ય શરત છે. વિકસિત નાણાં બજારમાં નાણાં ભંડોળની મુક્ત હેરફેર તેની બધી સંસ્થાઓ વચ્ચે તેમજ સંસ્થાઓ અને ધિરાણ લેનાર
ગ્રાહકો વચ્ચે થતી હોય છે. તેથી રૂપિયો ક્યાં સ્થિર થયા વગર જ્યાં તેની જરૂર છે ત્યાં પહોંચી જાય છે. એટલે કે રૂપિયો એક જગ્યાએ સ્થિર થયા વગર જ્યાં જેની જરૂર છે ત્યાં તે પહોંચી જાય છે. અર્થાત વિકસિત નાણાં બજારમાં નાણાંનો ચલણવેગ ખૂબ જ ઝડપી હોય છે. તેથી નિશ્ચિત સમયગાળામાં એક રૂપિયો અનેક રૂપિયાનું કામ કરે છે અને આર્થિક વિકાસને બળ પૂરું પાડે છે. તેથી નાણાં ભંડોળની સંપૂર્ણ ગતિશીલતાને વિકસિત નાણાં બજારની એક લાક્ષણિકતા ગણવામાં આવે છે. વ્યાજના નીચા દરો અને તેમાં સમરૂપતા. તંદુરસ્ત આર્થિક વિકાસ માટે નાણાં બજારના વ્યાજના નીચા દરો અને તેની સમરૂપતાને અનિવાર્ય શરત ગણવામાં આવે છે. વિકસિત નાણાં બજારના ધિરાણની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી બધી સંસ્થાઓમાં પ્રવર્તમાન વ્યાજના દરો પ્રમાણમાં નીચા હોય છે અને આ બધી સંસ્થાઓના વ્યાજના દરો વચ્ચે બહુ મોટો તફાવત હોતો નથી. તેથી ગ્રાહક ગમે તે સંસ્થા પાસેથી ધિરાણ લે તો પણ તેણે વિશેષ ગુમાવવાનો સવાલ પેદા થતો નથી. તેથી વ્યાજના નીચા દરો અને વ્યાજના દરોમાં સમરૂપતાને વિકસિત નાણાં બજારની એક લાક્ષણિકતા ગણવામાં આવે છે. પછી છે નાણાં સંસ્થામાં વૈવિધ્ય. દેશના ઝડપી આર્થિક વિકાસ માટે નાણાં બજારમાં નાણાં સંસ્થાઓનું વૈવિધ્ય હોય છે. જરૂરી ગણવામાં આવે છે કારણ કે જુદા જુદા આર્થિક ક્ષેત્રોને જુદા જુદા સ્વરૂપમાં નાણાંની જરૂર પડે છે. એટલું જ નહીં પરંતુ એક જ આર્થિક ક્ષેત્રમાં પણ ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાના જુદા જુદા સ્વરૂપમાં નાણાંની જરૂર પડે છે. તેથી નાણાકીય સંસ્થામાં જેટલું વૈવિધ્ય અને વિશિષ્ટીકરણ વધુ હશે તેટલું જ ધિરાણ મેળવવાનું વધુ સરળ અને ઝડપી બનશે. આ વિકસિત નાણાં બજારના નાણાકીય સંસ્થાઓમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વૈવિધ્ય જોવા મળે છે. પછી છે વિશેષ સંવેદનશીલતા. તંદુરસ્ત આર્થિક વિકાસ માટે નાણાં બજારની વિવિધ સંવેદનશીલતા આવશ્યક ગણવામાં આવે છે. એટલે વિશેષ સંવેદનશીલતા જે ગણવામાં આવે છે કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે પરિવર્તનો આવતા રહે છે તેને અનુરૂપ નાણાં બજારમાં પરિવર્તનો ત્યારે જ સર્જી શકાય છે કે જ્યારે નાણાં બજાર વિશેષ સંવેદનશીલ હોય. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિવર્તનોને પરિણામે નાણાં બજારની કાર્યપદ્ધતિ અને નીતિ રીતિમાં પણ તેને અનુરૂપ ફેરફારો કરવાનું જરૂરી બને છે. પરંતુ તે ત્યારે જ શક્ય બને છે જ્યારે નાણાં બજાર વિશેષ સંવેદનશીલ હોય. જો નાણાં બજાર વિશેષ સંવેદનશીલ હોય તો તેને બદલાતી પરિસ્થિતિ સાથે તાલમેલ જાળવી શકાય છે અને આર્થિક વિકાસમાં સહાયક બની શકાય છે. પછી છે પર્યાપ્ત પટાવટ ગૃહો. નાણાં બજારમાં વિવિધ નાણાકીય સંસ્થાઓ વચ્ચેની રોજબરોજની લેવડદેવડના કાર્યને ઝડપી અને સરળ બનાવવા માટે પર્યાપ્ત પટાવટ ગૃહો હોવા જોઈએ. વિકસિત નાણાં બજારમાં આવા પટાવટ ગૃહોની સંખ્યા પર્યાપ્ત હોય છે. તેથી નાણાકીય સંસ્થાઓની રોજબરોજની સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય નાણાકીય લેવડ દેવડની પટાવટનું કાર્ય ખૂબ જ ઝડપી થાય છે. પરિણામે ઉત્પાદકો, વેપારીઓ, દલાલો વગેરેની અરસપરસની નાણાકીય લેતી દેતીનું કામ ઝડપી થાય છે અને આર્થિક વિકાસને વેગ મળે છે. અને પર્યાપ્ત પટાવટ ગૃહોને વિકસિત નાણાં બજારની એક લાક્ષણિકતા ગણાવી શકાય. પર્યાપ્ત કાર્યવાહક મૂડી ભંડોળ. દેશની ઝડપી આર્થિક વિકાસ માટે નાણાં બજારમાં આવેલ નાણાકીય સંસ્થાઓ સદ્ધર હોવી જોઈએ. પરંતુ આ નાણાકીય સંસ્થાઓ સદ્ધર ત્યારે બની શકે છે કે જ્યારે તેની પાસે પર્યાપ્ત કાર્યવાહક મૂડી હોય અને વિકસિત નાણાં બજારમાં આવેલ નાણાકીય સંસ્થાઓ પાસે પર્યાપ્ત કાર્યવાહક મૂડી હોય. તેથી ક્યારેય તેના આર્થિક વ્યવહારોના અટકતા નથી. એના આર્થિક વ્યવહારો ક્યારેય અટકતા નથી. આથી લોકોએ તેમાં મૂકેલ વિશ્વાસ અડગ રહે છે. તેથી પર્યાપ્ત કાર્યવાહક મૂડી ભંડોળને વિકસિત નાણાં બજારની એક લાક્ષણિકતા ગણાવી શકાય. પછી છે શાખીઓની સમાન વહેંચણી. એટલે કે શાખાઓની સમાન વહેંચણી. દેશની ઝડપી આર્થિક વિકાસ માટે જુદા જુદા વિસ્તારોમાં નાણાં બજારની સંસ્થાઓનો વિસ્તાર થયેલો જોવા મળે છે કે બધી જગ્યાએ પથરાયેલી હોય તે અનિવાર્ય જરૂરિયાત છે. કારણ કે બધા વિસ્તારોમાં નાણાકીય સંસ્થાઓ સમાન રીતે પથરાયેલી હોય તો જ બધા લોકોને બેન્કિંગ સેવાઓના લાભ સમાન રીતે પ્રાપ્ત થાય છે. આમ દરેક જગ્યાએ વિવિધ આર્થિક ક્ષેત્રોની નાણાકીય જરૂરિયાતો આસાનીથી સંતોષી શકાતી હોવાથી રાષ્ટ્રનો ઝડપી આર્થિક વિકાસને બળ મળે છે. વિકસિત નાણાં બજારમાં શાખાઓની વહેંચણી સમાન રીતે થયેલી હોય છે. તેથી બધા લોકોને પોતે જ્યાં વસે છે ત્યાં નાણાકીય સંસ્થાઓ પાસેથી ધિરાણની સુવિધાઓ આસાનીથી પ્રાપ્ત થઈ શકે છે. આથી રાષ્ટ્રીય કક્ષાએ નાણાકીય સંસ્થાઓની શાખાઓની સમાન વહેંચણીને વિકસિત નાણાં બજારની એક લાક્ષણિકતા ગણવામાં આવે છે. આ આપણે જોયું વિકસિત નાણાં બજારનો અર્થ અને તેના લક્ષણો. હવે આપણે અલ્પ વિકસિત નાણાં બજાર જોઈએ. તો અલ્પ વિકસિત નાણાં બજારનો અર્થ અને તેના લક્ષણો જોશી. તો પહેલે તો અલ્પ વિકસિત નાણાં બજાર. તો વિકસિત નાણાં બજાર એ તંદુરસ્ત આર્થિક વિકાસની નિશાની છે. પરંતુ બધા દેશોના નાણાં બજારો વિકસિત હોતા
નથી. એટલે કેટલાક દેશોમાં નાણાં બજારનો જે રીતે વિકાસ થવો જોઈએ તે રીતે થયો હોતો નથી. તેથી નાણાં બજારને અલ્પવિકસિત નાણાં બજાર પણ કહેવામાં આવે છે. જે દેશમાં સમગ્ર નાણાં બજાર પર કે નાણાં બજારના એક વિશાળ વિભાગ પર તે દેશની મધ્યસ્થ બેંકનો અંકુશ ન હોય અને રિઝર્વ બેંક નાણાકીય નીતિના અમલ દ્વારા નાણાં બજારનું અસરકારક રીતે નિયમન કરવા શક્તિમાન ન હોય તે નાણાં બજાર અવિકસિત કે અલ્પવિકસિત નાણાં બજાર કહેવામાં આવે છે. એટલે કે રિઝર્વ બેંકનું એનું નીતિનું ઘડતર ન હોય, એટલે કે એના અંકુશો ન હોય તો એ અવિકસિત કે અલ્પવિકસિત નાણાં બજાર કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો જે ક્ષેત્રમાં સંગઠિત નાણાં બજારનો પૂર્ણ વિકાસ ન થયેલો હોય તે બિનસંગઠિત નાણાં બજારનું વિશેષ પ્રભુત્વ હોય તેવા નાણાં બજારને અલ્પવિકસિત નાણાં બજાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે અલ્પવિકસિત નાણાં બજારના લક્ષણો જોઈએ. તો એમાં છે અસંગઠિત વિભાગનું પ્રભુત્વ. જે દેશો અલ્પવિકસિત હોય છે તે દેશોમાં નાણાં બજાર અવિકસિત હોય છે. આ અવિકસિત નાણાં બજારમાં અસંગઠિત વિભાગનું પ્રભુત્વ હોય છે. અહીંયા જે કંઈ નાણાકીય સંસ્થાઓ હોય છે તે મહદઅંશે બિનકાયદેસરની હોય છે. આમાં સાહુકારો, સરાફો, વેપારીઓ, જમીનદારો જેવી અગણ્ય વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જેઓ ફાવે તેવા ઊંચા વ્યાજ દરો લઈને ગરજવાન લોકોને ધિરાણ આપે છે અને અઢળક નફો કમાય છે અને તેના પર રિઝર્વ બેન્કોનું બહુ ઓછો અંકુશ હોય છે. તેથી આવા અવિકસિત નાણાં બજારનો જે પ્રવૃત્તિ થતી હોય છે તે મહદઅંશે કાયદેસરની હોય છે. અવ્યવસ્થિત બેન્કિંગ વિકાસ. બેન્કો નાણાં બજારની ખૂબ જ અગત્યની સંસ્થા છે, પરંતુ અવિકસિત નાણાં બજારમાં બેન્કોનો બહુ જ ઓછો વિકાસ થયેલો હોય છે અને જે કંઈ થોડો ઘણો વિકાસ થયો હોય છે તે અવ્યવસ્થિત હોય છે. તેથી અહીંયા બેન્કો લોકોની બચતોમાંથી પેદા થયેલા ટૂંકા ગાળાના નાણાં ભંડોળને યોગ્ય રીતે એકત્રિત કરીને યોગ્ય દિશામાં ગતિશીલ કરવામાં બહુ સફળ થઈ શકી નથી. આમ જે દેશમાં અવ્યવસ્થિત બેન્કિંગ વિકાસ થયેલો હોય છે તે દેશનું નાણાં બજાર અવ્યવસ્થિત હોય છે. તેથી અવ્યવસ્થિત બેન્કિંગ વિકાસને અવિકસિત નાણાં બજારની એક લાક્ષણિકતા ગણાવી શકાય. પણ સમગ્ર નાણાં બજાર પર મધ્યસ્થ બેંકના અંકુશોનો અભાવ. એટલે કે જે દેશમાં મધ્યસ્થ બેંક સમગ્ર નાણાં બજાર પર અંકુશ ન ધરાવતી હોય તે નાણાં બજાર અવિકસિત હોય છે. અહીંયા નાણાં બજાર પર રિઝર્વ બેંકનો અંકુશ ન હોવાથી નાણાં બજાર અનિયંત્રિત રીતે પોતાનો સ્વાર્થ વધુમાં વધુ સધાય તે રીતે ફાવે તેમ કાર્ય કરે છે. આથી તે આર્થિક વિકાસમાં મદદરૂપ થવાને બદલે અવરોધક પુરવાર થાય છે. એટલે કે જે દેશમાં સમગ્ર નાણાં બજાર ઉપર મધ્યસ્થ બેંકનો અંકુશ ન હોય તે નાણાં બજાર અવિકસિત હોય છે. તેથી મધ્યસ્થ બેંકનો સમગ્ર નાણાં બજાર પરનો અંકુશનો અભાવ એ અવનિકા નાણાં બજારની એક લાક્ષણિકતા ગણાવી શકાય. અવિકસિત નાણાં બજારની લાક્ષણિકતા ગણાવી શકાય. પછી બિનસંકલિત નાણાં બજારનું માળખું. જે દેશમાં નાણાં બજારની વિવિધ સંસ્થાઓ એકબીજા સાથે ખૂબ જ નિકટતાથી સંકળાયેલી ન હોય, પરસ્પર એકબીજાને પૂરક બનાવીને બદલે અવરોધક બનીને કાર્ય કરતી હોય તે દેશમાં નાણાં બજારનું માળખું બિનસંકલિત છે તેમ કહી શકાય. આ બિનસંકલિત નાણાં બજારમાં વિવિધ સંસ્થાઓ એકબીજાની પૂરક બનીને કામ કરવાને બદલે હરીફ બનીને કામ કરતી હોય છે. તેથી નાણાં બજારની વિવિધ સંસ્થાઓ વચ્ચે એકરૂપતાને બદલે સંઘર્ષનું દર્શન થાય છે. પછી છે સાખી નાણાપત્રોની અપ્રાપ્યતા. નાણાં બજારના વ્યવહારને નિપટાવવા માટે બેન્કો ચેક, તિજોરીપત્ર, વચનચીઠી, હુંડીઓ, વિનિમય પત્રો જેવા સાધનોનો માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેથી સાખા નાણાપત્રો તરીકે ઓળખાય છે. એટલે કે નાણાં બજારના વ્યવહારને નિપટાવવા માટે બેંકના ચેક, તિજોરીપત્ર, વચનચીઠીઓ, હુંડીઓ, વિનિમય પત્રો જેવા સાધનોનો માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જેને સાખી નાણાપત્રો તરીકે ઓળખવામાં આવે છે. આ સાખી નાણાપત્રો નાણાંની સાથે અતિ નિકટતાનો સંબંધ ધરાવતા હોવાથી નાણાં બજારની નાણાંની લેતી દેતીમાં તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવાની જરૂર પડે છે. પરંતુ અવિકસિત નાણાં બજારમાં આ સાખી નાણાપત્રનો બહુ વિકાસ થયેલો હોતો નથી, તો લોકોને પણ તેમાં બહુ વિશ્વાસ હોતો નથી. તેથી તેઓ તેને સ્વીકારવાની બાબતમાં આનાકાની કરે છે. તેથી અવિકસિત નાણાં બજારમાં સાખી નાણાપત્રનું પ્રમાણ ખૂબ જ મર્યાદિત હોય છે અને મર્યાદિત હેતુઓ માટે જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. પછી છે નાણાં ભંડોળની ગતિશીલતાનો અભાવ. નાણાં બજારના વિકાસ માટે નાણાં ભંડોળની સંપૂર્ણ ગતિશીલતા અનિવાર્ય શરત છે, પરંતુ અવિકસિત નાણાં બજારમાં મૂડી ભંડોળની મુક્ત હેરફેર તેની બધી સંસ્થાઓ વચ્ચે તેમજ સંસ્થાઓ અને ધિરાણ લેનાર ગ્રાહકો વચ્ચે થઈ શકતી નથી. આથી રૂપિયો અટકતો જ્યાં તેની તાત્કાલિક જરૂર હોય ત્યાં મોડે પહોંચે છે અને તે પહોંચે છે એટલી વારમાં તો કંટાળીને પ્રોજેક્ટ જે પ્રવૃત્તિ હાથ ધરવાનું નક્કી કરી હોય છે તે ત્યાંને ત્યાં પડતી મૂકી દીધી હોય છે.
અર્થાત અવિકસિત નાણાં બજારમાં નાણાંનો ચલણવેગ ખૂબ જ ઓછો હોય છે. તેથી નિશ્ચિત સમયગાળામાં એક રૂપિયો જે અનેક રૂપિયાનું કાર્ય કરવાનું હોય છે તે શક્ય બનતું નથી. તેથી આર્થિક વિકાસ પર તેની પ્રતિકૂળ અસર પડે છે. વ્યાજના ઊંચા દરો અને વ્યાજના દરોમાં સમરૂપતાનો અભાવ. વ્યાજના ઊંચા દરો અને વ્યાજના દરોમાં સમરૂપતાનો અભાવ. તો આર્થિક વિકાસમાં નાણાં બજાર ત્યારે મદદરૂપ બની શકે છે કે જ્યારે તેમાં પ્રવર્તમાન વ્યાજના દરો નીચા હોય અને વિવિધ સંસ્થાઓ વચ્ચે વ્યાજના દરોની બાબતમાં સમરૂપતા પ્રવર્તતી હોય. પરંતુ અવિકસિત નાણાં બજારમાં વ્યાજના દરો ખૂબ જ ઓછી સપાટીએ સ્થિર થયેલા હોય છે. જુદી જુદી નાણાકીય સંસ્થાઓ વચ્ચે વ્યાજના દરોની બાબતમાં જે સમરૂપતા હોવી જોઈએ તેવો અહીંયા અભાવ જોવા મળે છે. આથી અહીંયા વ્યાજના દરો બહુ મોટા તફાવત જોવા મળે છે. સામાન્ય રીતે સંગઠિત વિભાગની નાણાકીય સંસ્થાઓના વ્યાજના દરો કાયદેસરના હોય છે અને નીચા હોય છે, જ્યારે બિનસંગઠિત વિભાગના વ્યાજના દરો બિનકાયદેસર હોય છે અને ખૂબ જ ઊંચા હોય છે. નાણાં સંસ્થાઓમાં વૈવિધ્યનો અભાવ. દેશના ઝડપી આર્થિક વિકાસ માટે નાણાં બજારમાં નાણાં સંસ્થાઓનું વૈવિધ્ય હોવું જરૂરી ગણાય છે. પરંતુ અવિકસિત નાણાં બજારમાં એક તો નાણાકીય સંસ્થાઓ ખૂબ જ મર્યાદિત છે, બીજું જુદા જુદા આર્થિક ક્ષેત્રો માટે એક જ આર્થિક ક્ષેત્રના જુદા જુદા વિભાગો માટે વૈવિધ્યપૂર્ણ નાણાકીય સંસ્થાઓનો અભાવ હોય છે. આથી વિવિધ આર્થિક ક્ષેત્રોને પૂરતા પ્રમાણમાં સમયસર અને સરળતાપૂર્વક જે નાણાકીય સવલતો પ્રાપ્ત થવી જોઈએ તેનો અભાવ હોય છે. તેથી વિવિધ આર્થિક ક્ષેત્રોની નાણાકીય જરૂરિયાતો ઝડપથી સંતોષી શકાતી નથી. તેથી રાષ્ટ્રનો વિકાસ સંધાય છે. આથી નાણાકીય સંસ્થાઓમાં વૈવિધ્યનો અભાવ અને અવિકસિત નાણાકીય બજારની એક લાક્ષણિકતા છે. પછી સંવેદનશીલતાનો અભાવ. તંદુરસ્ત આર્થિક વિકાસ માટે નાણાં બજારની સંવેદનશીલતા આવશ્યક શરત ગણવામાં આવે છે. પરંતુ અવિકસિત નાણાં બજારમાં સંવેદનશીલતાનો અભાવ જોવા મળે છે. તે અપરિવર્તનશીલ હોય છે. તેથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે પરિવર્તનો આવતા રહે છે તેને અનુકૂળ પરિવર્તનો અવિકસિત નાણાં બજારમાં સર્જી શકાતા નથી. તેથી નાણાં બજારનો અને રાષ્ટ્રના આર્થિક વિકાસ રૂંધાય છે. આથી નાણાં બજારમાં સંવેદનશીલતાનો અભાવ એ અવિકસિત નાણાં બજારની એક લાક્ષણિકતા ગણાવી શકાય. પછી અપર્યાપ્ત પટાવટ ગૃહો. કે નાણાં બજારમાં વિવિધ નાણાકીય સંસ્થાઓની રોજબરોજની લેવડદેવડના કાર્યને ઝડપી અને સરળ બનાવવા માટે પૂરતા પ્રમાણમાં પટાવટ ગૃહોની જરૂર પડે છે. પરંતુ અવિકસિત નાણાં બજારમાં એક તો નાણાકીય સંસ્થાઓ મર્યાદિત હોય છે, બીજી બાજુએ આ સંસ્થાઓની રોજબરોજની અરસપરસની લેતી દેતીમાં પૂરતા પ્રમાણમાં પટાવટ ગૃહો હોતા નથી. તેથી પરસ્પરની લેવડદેવડનું કાર્ય ખૂબ જ વિલંબમાં પડે છે. પરિણામે ઉત્પાદકો, વેપારીઓ, દલાલો વગેરેની અરસપરસની નાણાકીય લેતી દેતીનું કાર્ય ખોરવાય છે. તેથી આર્થિક વિકાસ અવરોધાય છે અને અપર્યાપ્ત પટાવટ ગૃહો એ વિકસિત નાણાં બજારની એક લાક્ષણિકતા ગણાવી શકાય. પછી છે અપર્યાપ્ત કાર્યવાહક મૂડી ભંડોળ. દેશના ઝડપી આર્થિક વિકાસ માટે નાણાકીય બજારમાં આવેલી સંસ્થાઓ પાસે પૂરતા પ્રમાણમાં કાર્યવાહક મૂડી ભંડોળ હોતું નથી. પરંતુ અવિકસિત નાણાં બજારમાં આવેલ નાણાકીય સંસ્થાઓ પાસે પૂરતા પ્રમાણમાં કાર્યવાહક મૂડી ભંડોળ હોતું નથી. તેથી કેટલીક વાર તેના આર્થિક વ્યવહારો અટકી પડે છે. આથી લોકોને નાણાકીય સંસ્થાઓ પરથી વિશ્વાસ ડગી જાય છે. આથી પર્યાપ્ત કાર્યવાહક મૂડી ભંડોળનો અભાવ એ અવિકસિત નાણાં બજારની એક લાક્ષણિકતા ગણાવી શકાય. પછી ધિરાણ સંસ્થાની શાખાઓની અસમાન વહેંચણી. ઝડપી આર્થિક વિકાસ માટે બધા જ આર્થિક ક્ષેત્રોને પોતાની જરૂરિયાત મુજબ વ્યવસ્થિત ધિરાણ પ્રાપ્ત થઈ રહે તે માટે નાણાંનું ધિરાણ કરનારી સંસ્થાઓની શાખાઓમાં જુદા જુદા વિસ્તારોમાં સમાન રીતે આવેલી હોય એ જરૂરી ગણવામાં આવે છે. પરંતુ અવિકસિત દેશોમાં અલ્પવિકસિત દેશોમાં આવા અવિકસિત નાણાં બજારોમાં એક તો જરૂર કરતાં ખૂબ જ ઓછી શાખાઓ આવેલી હોય છે. જે થોડી ઘણી શાખાઓ આવેલી હોય છે તે મોટા શહેરો, નગરોમાં કેન્દ્રિત થયેલી હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં મહદઅંશે તેના લાભોથી બિલકુલ વંચિત હોય છે. ધિરાણ સંસ્થાની શાખાઓની ખૂબ જ અસમાન વહેંચણી થયેલી હોય છે. મોટા ભાગના લોકોને તેની સેવાનો લાભ પ્રાપ્ત થતો નથી. ધિરાણ સંસ્થાઓની અસમાન વહેંચણી એ અવિકસિત નાણાં બજારની એક લાક્ષણિકતા ગણી શકાય. એટલે વિકસિત નાણાં બજાર અને અવિકસિત નાણાં બજાર એટલે અલ્પવિકસિત. એટલે જે દેશમાં બધી સુવિધા છે એ વિકસિત નાણાં બજાર અને જે દેશમાં ઓછી સુવિધાઓ છે એ અવિકસિત. એટલે જે લક્ષણો એ વિકસિત નાણાં બજારના છે એ જ લક્ષણો એ
અલ્પવિકસિત નાણાં બજારના છે કે અવિકસિત નાણાં બજારના લક્ષણો છે. એટલે જે વિકસિત નાણાં બજારના લક્ષણો હશે એ જ અલ્પવિકસિત નાણાં બજારના લક્ષણો થશે. કે વિકસિત નાણાં બજારમાં શું હોય છે, તો સંગઠિત વિભાગનું પ્રભુત્વ હોય છે, જ્યારે અલ્પવિકસિત નાણાં બજારમાં શું હશે, અસંગઠિત વિભાગનું પ્રભુત્વ હશે. આમાં સુવ્યવસ્થિત બેન્કિંગ સુવિધાઓ હશે, આમાં અવ્યવસ્થિત બેન્કિંગ સુવિધાઓ હશે. એટલે જે વિકસિત નાણાં બજારના લક્ષણો હશે એ જ અલ્પવિકસિત નાણાં બજારના લક્ષણો હશે. જે વિકસિત નાણાં બજારના લક્ષણો છે એ વિકાસશીલ દેશોને લઈને છે, જ્યારે અલ્પવિકસિત નાણાં બજારના લક્ષણો છે જેમાં ઓછી સુવિધાઓ હશે, એને ધ્યાનમાં લઈને હશે. ઓલું સમગ્ર નાણાં બજાર પર મધ્યસ્થ બેંકોનો અંકુશ હશે, ઓમાં મર્યાદિત ક્ષેત્રોમાં હશે. પછી નાણાં બજારનું માળખું કેવું હશે, સંકલિત હશે વિકસિત નાણાં બજારનું. તો અલ્પવિકસિત નાણાં બજારનું માળખું કેવું હશે, બિનસંકલિત હશે. પછી સાખી નાણાપત્રોની પૂર્ણ ઉપલબ્ધતા હશે, જેમાં સાખી નાણાં પ્રમાણની ઉપલબ્ધતા શું હશે, અપર્યાપ્ત હશે. વિકસિત નાણાં બજારમાં શું હશે, નાણાં ભંડોળ સંપૂર્ણ ગતિશીલતાવાળું હશે, જ્યારે અવિકસિત નાણાં ભંડોળમાં શું હશે, એનો અભાવ હશે. પછી વ્યાજના દરો નીચા હશે, બધી જગ્યાએ વ્યાજના દરોમાં સમરૂપતા હશે, જ્યારે અવિકસિત નાણાં બજારમાં જુદી જુદી જગ્યાએ વ્યાજના દરો જુદા જુદા હશે. પછી વિકસિત દેશોમાં નાણાં સંસ્થાઓ ખૂબ જ વૈવિધ્ય હશે, જ્યારે અવિકસિત દેશોમાં નાણાં સંસ્થાઓમાં વૈવિધ્યનો અભાવ હશે. પછી વિકસિત દેશોમાં વિકસિત નાણાં બજારમાં નાણાં બજાર ખૂબ જ સંવેદનશીલ હોય છે, જ્યારે નાણાં બજારમાં શું હોય છે, અવિકસિત નાણાં બજારમાં બિનસંવેદનશીલ હોય છે. પર્યાપ્ત પટાપટ ગૃહ હોય છે વિકસિત નાણાં બજારમાં, જ્યારે અવિકસિત નાણાં બજારમાં મર્યાદિત હોય છે. પછી પર્યાપ્ત કાર્યવાહક મૂડી ભંડોળ હોવાથી મુશ્કેલ પડતી નથી, ને આમાં શું પડે છે, અવિકસિત નાણાં બજારમાં તે મુશ્કેલી પડે છે. પછી વિકસિત નાણાં બજારમાં શું, વિવિધ વિસ્તારોમાં નાણાકીય સંસ્થાઓની શાખાઓની વહેંચણી સમાન રીતે થયેલી હોય છે, આમાં અસમાન રીતે થયેલી હોય છે, એટલે અવિકસિત નાણાં બજાર છે. વિકસિત નાણાં બજારમાં બધું વ્યવસ્થિત અને રિઝર્વ બેંકના અંકુશો અને ધારાધોરણો નીચે હોય છે, જ્યારે અવિકસિત નાણાં બજારમાં રિઝર્વ બેંકનું મર્યાદિત અંકુશ હોય છે. હવે આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશે, વિકસિત નાણાં બજારનું મહત્વ. થેન્ક યુ.